ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સવારના વાગી ગયા છે 8:45 ને 8 વાગે હું ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને મેં કીધું હવે ગામમાં કામ છે, મેં તમને કાલે રાત્રે કીધું હતું એ પતાવી લઈ. અત્યારે અમે બેઠા છીએ ચા પાણી પીવા. હવે ચા પીને પછી જશું ગામમાં ને એક બે કામ છે એ પતાવશું. તમને રાજકોટની આજે થોડીક પાછી શેર કરાવશું તો બધું મજા આવશે તમને. પાછો આજે સન્ડે છે. રાજકોટમાં રવિવારની મજા અલગ જ હોય એમ. ચાલો તમને મોજ કરાવું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પાછું કર, બતાવો મને, બતાવો કેમ કરવાનું. ફાઇનલી ગાઈઝ આપણે બેસી ગયા છીએ ગાડીમાં ને હવે અત્યારે વાગ્યા છે સવારના 10:30 ને આપણે નીકળી છીએ હવે આપણા બજારના કામ પતાવવા. આજે ઘણા બધા કામ કરવાના છે, તમને સવારે કીધું હતું એ પ્રમાણે, બરાબર. અને વનરાજભાઈ થઈ ગયા છે રેડી, તમને બતાવું. તમે જોઈ શકો છો ઘરેથી નીકળવાની તૈયારીમાં આ બધા બહાર આપણે હાય હેલો કરવા ઊભા છે, બરાબર. હું ક્યારનો 10 મિનિટથી કહું છું કે હાલો હાલો હાલો, મારા લોકોનો વાર્તા લાભ પૂરો જ નથી થતો, બરાબર. હવે મારે હોર્ન મારીને કહેવું પડશે. હાલો ચાલો નીકળીએ. મિત્રો, વનરાજભાઈના નાનાએ વનરાજભાઈને સરપ્રાઈઝ આપી છે. વનરાજભાઈને ગિફ્ટમાં મળ્યું છે એક્ટિવા. એના મમ્મી એક્ટિવાનું શકન કરે છે. અમે ગયા હતા એના નાના બાપુના ઘરે અમસ્તા બેસવા, પણ વનરાજભાઈનો જન્મદિવસ હતો ત્યારે એક્ટિવા સર્વિસિંગમાં આપ્યું હતું એટલે મળ્યું નહીં. એટલે ફાઇનલી અમને બીજા દિવસે બોલાવ્યા કે તમે ઘરે આવો. એટલે વનરાજભાઈને એના નાના એના બાજુમાં ઊભા છે એના મામા છે, એને ગિફ્ટ આપી છે એક્ટિવા વનરાજભાઈના જન્મદિવસમાં. હેપી બર્થડે વનરાજભાઈ. આ ભાઈ બેસી ગયા છે, જોઈ લ્યો, ચાવી બાવી લગાવી. એને તો જવું જ છે રાજા બાબુને. આ વનરાજભાઈ એના મામાના ઘરે આવ્યા છે, એના મામાની પીદુળ કાઢી નાખી, જુઓ તમે. એના મામા ઉપર ચલ મેરે ઘોડે ટીક 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 વાળું ગીત વાગ્યું ને એમાં જુઓ તમે ઓલાની કમરની. મેં છે ને મારા એક ફ્રેન્ડના ઘરે આવ્યા છે, મારી વાઈફે એને ભાઈ બનાવ્યો છે, અને દીકરા એને બાબો આવ્યો છે. અમે આ એને બ્લોગમાં નાની ટ્રક આવે અત્યારે એને ફેમસ કરવાનો છે, એને આ બ્લોગમાં લેવા માટે મેં વિડીયો બનાવ્યો. જોઈ લો, આ વનરાજને કાંઈ ઇન્ટરેસ્ટ નથી કોઈ જાતની. ભેગો જોઈ લ્યો. ના મન ચા ન હાલે અત્યારે. નથી હાલતી ભાઈ. વનરાજને શું હોય હવે કે આપણે કાંઈ આમાં રસ નથી, તમારે જે કરવું હોય જોઈ લ્યો. ભાઈ હવે સુવાની તૈયારીમાં છે, જો ધીમે ધીમે આખું બંધ થાય છે. આ ફઈબા એના છે ને એ જાદુની ઝપકી આપે છે એટલે ભાઈ લાઈનમાં ગોઠવી જાય, ગાયબ થઈ જાય. તમે જોઈ લો, આખું બંધ થઈ ગઈ, જોવો તમે. જો સુઈ ગયો. આ વનરાજ આવ્યો છે એના મામાના ઘરે. આ એના મામાનો દીકરો છે, જોઈ લ્યો. બાબા, આ કોણ છે? આપણે લઈ જવો છે? લઈ જવો છે ને? હે? હા, એના મામા છે, એના મામી છે. અમારો ભાઈબંધ છે, હજી મોટો નથી થયો. એના ઘરે દીકરો આવી ગયો, પણ હજી આ છે ને ગાડીઓથી જ રમે છે. તમે જુઓ, જોઈ લ્યો. આને કાંઈ ધંધો નથી, હજી ગાડીઓથી જ રમે છે. મિત્રો, વનરાજભાઈ એના મોટા બાપુના ઘરે આવ્યા છે અને અહીંયા
અમે રાત્રે અમારે ત્યાં જમવાનું હતું, જમીને અમે બધા બેઠા છીએ. આ બ્લોગનો આપણે અહીં જ એન્ડ કરશું. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.